સંયમ તાલીમ પ્રદાતા સિદ્ધાર્થ મહોદધિ પૂજ્ય પ્રેમસુરીજી મહારાજા ન્યાય વિશારદ પૂજ્ય ભુવન ભાનુસુરીજી મહારાજા સાથે વર્ષો સુધી રહીને પૂજ્યશ્રી સ્વયં સંયમની અદ્ભુત તાલીમ આપ્યો. આ બંને મહાપુરુષોના અદ્ભુત સંયમ જીવનની પૂજ્યશ્રીએ ખૂબ અનુમોદના કરીને તેઓશ્રીની આજ્ઞાઓનું પાલન કરીને સંયમ જીવનના સાચા આનંદને માણવામાં પૂજ્યશ્રી સફળ રહ્યા. પૂજ્યશ્રી આજે પણ શિષ્યોની અદ્ભુત કાળજી કરી રહ્યા છે. પૂજ્યશ્રીનો ખાસ આગ્રહ કે દરેક સાધુએ સાંજે પ્રતિક્રમણ મંડલીમાં જ કરવું. પૂજ્યશ્રીના પરમ કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય જયસુંદર સુરીજી સમયસર પ્રતિક્રમણની માંડલીમાં હાજર થઈ જાય, પછી બીજા સાધુઓ પણ હાજર થઈ જ જાય. પૂજ્યશ્રીના હૈયામાં પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓની શુદ્ધિ અને બહુમાન અપાર રહેલું છે. કોઈ સાધુ ખૂબ ઉતાવળે પ્રતિક્રમણ ભણાવે તો પૂજ્યશ્રી તેને આદેશ ન આપે, ધીમે અને સ્પષ્ટ સૂત્રો બોલનાર સાધુને આદેશ આપે. પ્રતિક્રમણ વખતે કદાચ ઊભા ન થવાય તો છેવટે 2 હાથ જોડીને આદરપૂર્વક પ્રતિક્રમણ કરવા માટે પૂજ્યશ્રીનો ખાસ આગ્રહ રહે. સાબરમતી, અમદાવાદમાં પગામ સજ્જાઈમાં આવતા 62 યોગ સંગ્રહ પર સાધુ સાધ્વીજી ભગવંતોને પૂજ્યશ્રી વાંચના આપી રહ્યા હતા. પૂજ્યશ્રીએ વાંચનામાં ઔચિત્ય માટે સાધ્વીજીઓને અદ્ભુત વાત કરી કે બીજા સાધ્વીજીને તૈયાર થવામાં 2-5 મિનિટની વાર હોય તો ચારિત્રધર માટે પ્રતીક્ષા કરવી એ પણ એક જાતની વિશિષ્ટ આરાધના છે. થોડા મોડા આવવાથી વાંચના થોડી ચૂકી જવાય એની ના નથી, પણ વાંચનાનું ફળ તો ઊભું જ રહે છે. વાંચના માત્ર કાને પડે એના કરતાં હૃદયમાં પરિણમે એ વધુ જરૂરી છે. અંતકાલે પ્રશંસા પ્રવૃત્તિ કરતાં તમારો આરાધના પ્રત્યેનો પક્ષપાત પરિણીતિ વધુ નિર્ણાયક બનવાનો છે. પૂજ્યશ્રીએ સાધુ સાધ્વીજીને આપેલી અદ્ભુત સંયમ તાલીમ અંગે થોડી ઝલક. સહવર્તી મહાત્માઓના ગુણોની ખૂબ ભાવથી અનુમોદના કરવી. મનને ખૂબ નિર્મળ રાખવા પ્રયત્ન કરવો. જકારપૂર્વક લગભગ કોઈ વાત ન બોલવી. ખમાસમણ દરેક ક્રિયા ઊભા જ કરવાની ટેવ પાડવી. રોજ સૂતી વખતે શ્રી નેમિનાજી, શ્રી સ્થૂલભદ્રજી, શ્રી જંબુસ્વામી વગેરેને માનસિક ભાવવંદના અવશ્ય કરવી. રોજ બારીકાઈથી આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડવી. પાણી મોટા ભાગે દૂષિત હોવાથી ખૂબ સંયમથી વાપરવાની ટેવ પાડવી. સમણોડહમ, હું સાધુ છું, આ વાત કાયમ સ્મૃતિપટમાં રાખીને વચન વ્યવહાર ગ્રહસ્થ જેવા ના થાય તેની ખાસ કાળજી કરવી. ગ્રહસ્થોની ધંધા, સગપણ, લગ્ન આદિની વાતો ન સાંભળવી. બને ત્યાં સુધી ટેકો દઈને ન બેસવું પણ ટટ્ટાર બેસવું. શ્રાવકોને પચકાણ આપવામાં, કરેમી ભંતે ઉચ્ચારવામાં કંટાળો ન લાવવો. ચતુર્વિધ શ્રંગ પ્રત્યે દિલમાં અત્યંત બહુમાન ભાવ ધારણ કરવો. મકાન-મપન ઇરિયા સમિતિનો ઉપયોગ રાખવો. આસણેથી નિષ્કારણ ઊભા ન થવું. ઓછા શબ્દોમાં બોલવાની ટેવ પાડવી. બહુપતીનો ઉપયોગ પ્રયત્નપૂર્વક ખાસ રાખવાની ટેવ પાડવી. નાના પણ મહાત્માઓ વંદન કરવા આવે ત્યારે 2 હાથ જોડીને મથ્થ એણ વંદામિ કહેવું. સંયમ જીવનનું કિંમતી ધન સમય હોવાથી 1 મિનિટ પણ ખોટી ન વેડફાય તેની કાળજી રાખવી. શહેરમાં વિચરણ વખતે કપડાં અતિશય મેલા ન રાખવાનું ખાસ ધ્યાન રાખવું. 1 થી 2 કલાક રાત્રે સ્વાધ્યાયની અવશ્ય ટેવ પાડવી. છાપાનો ત્યાગ ન થાય તો છેવટે છાપા જાહેરમાં ન વાંચવા. આર્થિક ચિંતાકારી કાર્ય ઉપાડવું નહીં. વાતો અને સ્વાધ્યાય અન્યને વિક્ષેપ ન થાય એ રીતે કરવો. પ્રતિક્રમણ પ્રવચનમાં અવાજ માપસર રાખવો. દવાખાનામાં સ્વચ્છ કપડાં પહેરીને જ જવું. મહાત્માને લેવા જવાનો, વળાવવા જવાનો વ્યવહાર ખાસ રાખવો. વડીલ ઊભા હોય, વ્યગ્ર વ્યસ્ત હોય ત્યારે વંદન ન કરવા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.